ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઈને મુખ્યમંત્રીએ સૌથી મોટું નિવેદન આપ્યું। અલનીનોની અસરથી વરસાદ ખેંચાવાને લઈને સીએમએ કહ્યું કે અલનીનો અંગેની આગાહી કરવામાં આવી છે। દર વર્ષ કરતા આ વર્ષે 10-20% ઓછા વરસાદની આગાહી છે। વરસાદ ઓછો પડે તો શું પગલાં લેવા જોઈએ તેની તૈયારી કરવામાં આવી છે। નર્મદાનું પાણી છોડવાનું આયોજન સરકારે કર્યું છે। નર્મદાના પાણીથી ડેમ અને તળાવ ભરવામાં આવશે। તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરાય છે। જમીનનું સ્વાસ્થ્ય સુધરે તે માટેના પ્રયાસ ચાલુ છે। ખેતરનું સ્વાસ્થ્ય સુધરે તો પાકનું પણ સ્વાસ્થ્ય સુધરશે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે આ મોટું નિવેદન આપ્યું છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જો 10-20% વરસાદ ઓછો પડે છે અને ખેડૂતોને પાણીની જરૂર પડશે તો નર્મદાનું પાણી આપવામાં આવશે। વરસાદ ઓછો પડે તો શું પગલાં લેવા જોઈએ તેની તૈયારી સરકારે કરી લીધી છે। નર્મદાનું પાણી છોડવાનું આયોજન સરકારે કર્યું છે અને નર્મદાના પાણીથી ડેમ અને તળાવ ભરવામાં આવશે। તો ખેતરનું સ્વાસ્થ્ય સુધરશે ત્યારે જ પાકનું પણ સ્વાસ્થ્ય સુધરશે। જમીનનું સ્વાસ્થ્ય સુધરે તે માટેના પ્રયાસ સરકાર તરફથી ચાલુ હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે। એ સ્પષ્ટ છે ગુજરાતમાં 15 જૂને દર વર્ષે વિધિવત ચોમાસું બેસતું હોય છે પણ આ વખતે હજી ચોમાસું સત્તાવાર રીતે નથી બેઠું। ખેડૂતો અને ખેડૂતો માટેની તકલીફમાં મુખ્ય પાણીની વાત છે અને જો પાણી ન હોય તો ખેડૂત તરીકે આપણી તકલીફો કેટલી બધી વધુ હોઈ શકે એ ગુજરાતમાં અહીંયા બેઠેલા ઘણા બધાએ અનુભવેલી છે કે જો પાણી ન હોય તો આપણી પરિસ્થિતિ શું થાય। વરસાદ અને વરસાદનું પાણી પણ પહેલા આપણે એકલા વરસાદી ખેતી કરતા હતા, હવે નહેર ને બધું થવાથી આપણે ત્રણેય પાક લઈ શકીએ એ પ્રમાણેનું માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આયોજન કર્યું અને એનો લાભ અત્યારે આપણને મળી પણ રહ્યો છે। પણ જ્યારે આજે વરસાદ માટેની આગાહી આપણે થતી હોય છે, દર વર્ષે થતું હોય છે। આ વખતે અલ નીનો એટલે કે આ વખતે વરસાદ જે 100% થતો હોય કે આપણા ત્યાં આગળ 70% વરસાદ થતો હોય તો આ વખતે 10-20% એનાથી ઓછો થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવું અનુમાન છે। આપણે અત્યારથી એના માટે ગભરાવાની વાત ના હોય પણ આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે। અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જેવું યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે।